આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પારડી પોલીસ મથકે રામનવમી અને ઈદ પર્વને લઈ પીઆઈના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની મીટિંગ મળી. પારડી પોલીસ સ્ટેશન ખાતે પીઆઈના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ હતી. આવનારા રામનવમી અને ઈદ પર્વને લઈ પારડી પીઆઈ જીઆર ગઢવીના આગેવાની હેઠળ હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને શાંતિપૂર્ણ માહોલમાં રામનવમી અને ઈદનો કાર્યક્રમ યોજાય તેવી સૂચના આપી હતી. દરેક પર્વની પારડીમાં શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અંગે તકેદારી રાખવા જણાવ્યું હતું. અંકલેશ્વરમાં રખડતા શ્વાનોના કરડવાના બનાવ અટકાવવા માટે અત્યાર સુધીમાં 261 શ્વાનોનું ખસીકરણ કરાયું. અંકલેશ્વર શહેરમાં રખડતા શ્વાનોના કરડવાના બનાવ અટકાવવા માટે તેમની વસ્તી નિયંત્રિત કરવા અત્યાર સુધીમાં 261 શ્વાનોનું ખસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર તરફથી મળેલ ગ્રાન્ટમાંથી પાલિકાએ ખાનગી સંસ્થાને આ કામગીરી સોંપી છે અને તેના ભાગરૂપે હાંસોડ રોડ ઉપર કમલમ તળાવ પાસે સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાં સંપૂર્ણ દવાઓ સાથે એક ઓપરેશન રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. સેન્ટર ઉપર નિષ્ણાત તબીબ અને શ્વાન પકડવાની ટીમ તૈનાત કરવામાં આવી છે. સાથે નગરપાલિકા તરફથી એક ડોગ કેચિંગ વાનની પણ ફાળવણી કરવામાં આવી છે. પકડાયેલ શ્વાનને સેન્ટર ખાતે લાવવામાં આવે છે, જ્યાં તેનું ઓપરેશન કરી ખસીકરણ કરવામાં આવે છે. સાથે પ્રી રેબીઝ વેક્સિન પણ આપવામાં આવે છે. ખસીકરણ બાદ શ્વાનને 3 દિવસ સુધી તબીબની દેખરેખ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે અને ઓબ્ઝર્વેશન દરમિયાન તેને પૂરતા પ્રમાણમાં ખોરાક, પાણી અને જરૂરિયાત મુજબની દવા આપીને 3 દિવસ બાદ ફરીથી તેને જે જગ્યાએથી પકડ્યા હોય તે જગ્યાએ છોડી મૂકવામાં આવે છે હોવાનું જણાવ્યું હતું. અને નગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં 261 જેટલા શ્વાનોનું ખસીકરણ અને રસીકરણ કરવામાં આવ્યું છે. હું ડૉક્ટર પાર્થ પટેલ, મારું માસ્ટર ઓફ વેટનરી સાયન્સ એન્ડ સર્જરીમાં થયેલું છે અને હું અત્યારે હાલમાં સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટની અંડર એબીસી પ્રોગ્રામ જે કહેવાય એનિમલ બર્થ કંટ્રોલ, કે જેનાથી આપણે જે ડોગ છે એનો જન્મદર કંટ્રોલ થાય એનો પ્રોજેક્ટ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચાલુ કરવામાં આવ્યો છે તારીખ 23 ફેબ્રુઆરીથી. અને એની અંદર હું ડૉક્ટર તરીકે ફરજ બજાવી રહ્યો છું અને અમે અહીંયાથી વિવિધ વિસ્તારોમાંથી જે ડોગનું કેચિંગ કરવામાં આવે તે જીપીએસ લોકેશન દ્વારા અને ફોટો પાડીને અમે જે તે વિસ્તારમાંથી કરતા હોઈએ છીએ કેચિંગ. ત્યારબાદ તેનું ઓપરેશન કર્યા બાદ 4 થી 5 દિવસ અમે અંડર ઓબ્ઝર્વેશન રાખીએ છીએ. એ 4 થી 5 દિવસ દરમિયાન અમે એન્ટીબાયોટિક, પેઇન કિલર, પછી જે રૂટીનના ખોરાક, પાણી જે બધું થતું હોય અમે એનો કેર રાખીએ છીએ અને પછી જે તે વિસ્તારમાંથી અમે લાવ્યા હોય એ જ વિસ્તારમાંથી અમે એને રિલીઝ કરીએ છીએ. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તાજેતરમાં સરકાર સ્તરીની સૂચના મુજબ એબીસી એટલે કે એનિમલ બર્થ કંટ્રોલ અંતર્ગત શહેરની અંદર જે કૂતરાઓની વસ્તી વધે છે તેને નિયંત્રણમાં લેવા માટે એક એજન્સીની નિમણૂક કરી અલગથી સેન્ટર ઊભું કરવામાં આવેલું છે. એ સેન્ટરની અંદર નિષ્ણાત ડૉક્ટરની નીચે ટીમ કાર્યરત છે અને કૂતરાઓને એમાં જે કૂતરાઓ કરડવાની ટેવ ધરાવતા હોય તેઓનું રસીકરણ કરીએ છીએ. એટલે કે કૂતરું કરડવાથી વ્યક્તિને કે માણસને કોઈ ઈજા પહોંચે નહીં, તેમજ કૂતરાઓની વસ્તી નિયંત્રણમાં લેવા માટે તેનું ખસીકરણ પણ કરવામાં આવે છે. આજ સુધી અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાંથી 261 જેટલા કૂતરાઓને પકડી તેમને ત્યાં 3 દિવસ ઓબ્ઝર્વેશન નીચે રાખી એમનું ખસીકરણ અને રસીકરણ કરવામાં આવેલ છે. પારડી સુમિત વિદ્યાલય ખાતે બોર્ડની પરીક્ષા બાદ ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે ફેરવેલ કાર્યક્રમ યોજાયો. પારડી તાલુકાના સોંઢલવાડા સુમિત વિદ્યાલય ખાતે ધોરણ 12ના બાળકો માટે ફેરવેલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેરવેલમાં બોર્ડની પરીક્ષા આપીને મુક્ત થયેલા બધા બાળકો હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત શાળાના મેનેજિંગ ડિરેક્ટર હર્ષદ પટેલ, કેમ્પસ ડિરેક્ટર મનોજ પટેલ, ટ્રસ્ટી ડિમ્પલબેન, શાળાના આચાર્ય જનક પટેલ, ઉપાચાર્ય ખ્યાતિબેન અને શિક્ષક મિત્રોની હાજરીમાં શરૂ કરવામાં આવ્યો હતો. આ ફેરવેલનું આયોજન ધોરણ 11ના બાળકોએ કર્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા ડ્રામા, નૃત્ય અને ગેમનું આયોજન કરવામાં આવ્યું હતું. બોર્ડની પરીક્ષા આપેલ બાળકોએ શાળા શિક્ષકો
શિક્ષકો માટે પોતાના વિચારો રજૂ કર્યા હતા અને પોતાના જુનિયરને શિક્ષકનું શું મહત્વ છે આપણી લાઈફમાં યાદ રાખવા જણાવ્યું હતું. શાળાના કેમ્પસ ડિરેક્ટર મનોજ પટેલે આ પ્રસંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. અશ્વમુખ વિદ્યાલય દ્વારા ધોરણ 12ના સૌ બાળકોને એમના ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. તો આ તાજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.